હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે વાત કરી રહ્યા છીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ સબ્જેક્ટની, જેની અંદર આપણે ક્વિક રિવિઝન પોઈન્ટ ચાલુ કરેલા છે. એનો આજે પાર્ટ નંબર 3 છે. બરાબર, તો ક્વિક રિવિઝન પોઈન્ટ જે છે, બરાબર, ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર એની અંદર થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે આપણે આજે લીધેલા છે, જે તમારા એક્ઝામ પર્પઝ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. એવા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની વાત કરીએ તો ક્વિક રિવિઝન પોઈન્ટની વાત કરીએ આપણે પહેલાં. ક્વિક રિવિઝન પોઈન્ટ શું વાત કરીએ? ક્વિક રિવિઝન પોઈન્ટ જે છે, બરાબર, એની અંદર કયા કયા આપણે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો પહેલું છે કે પોઝિશન વિશે વાત કરીએ. પોઝિશન આપેલી છે, બરાબર. પોઝિશન, તો પ્રોન પોઝિશન આપણે કોને કહીશું? કઈ પોઝિશન? તો પ્રોન પોઝિશન આપણે કોને કહીશું? પ્રોન પોઝિશન કહીશું ઇન વિચ પેશન્ટ લાઇંગ ઓન, પેશન્ટ શું કરે છે? લાઇંગ ઓન હિઝ ઓર હર એબડોમેન. શું કરે? પેશન્ટ એના એબડોમેન ઉપર શું કરશે? સૂઈ જશે. એન્ડ ફેસ ટર્ન ટુ વન સાઈડ, અને જે એનો ફેસ હશે એ શું હશે? એક સાઈડ ટર્ન થયેલો હશે, જેને આપણે કઈ પોઝિશન કહીશું? તો એને આપણે પ્રોન પોઝિશન કહીશું. કઈ પોઝિશન કહીશું? એને આપણે પ્રોન પોઝિશન કહીશું. સેકન્ડ છે સુપાઇન પોઝિશન. સેકન્ડ કઈ છે? તો સુપાઇન પોઝિશન. સુપાઇન પોઝિશનનો મતલબ શું થાય છે? ઇન વિચ પેશન્ટ લાઇંગ ઓન હિઝ બેક શું હશે? પેશન્ટ એની બેક ઉપર સૂવેલું હશે, બરાબર, અને એના જે હેડ હશે એ હેડની નીચે પીલો સપોર્ટ કરેલો હશે. હેડ સપોર્ટેડ બાય ધ પીલો, એને આપણે કઈ પોઝિશન કહીશું? તો એને આપણે સુપાઇન પોઝિશન કહીશું. કઈ પોઝિશન કહીશું આપણે એને? સુપાઇન પોઝિશન કહીશું. નેક્સ્ટ વાત કરીએ કે ટ્રેનલેનબર્ગ પોઝિશન. કઈ પોઝિશનની વાત છે આપણે? ટ્રેનલેનબર્ગ પોઝિશન કોને કહેવામાં આવે છે? તો ઇન વિચ પેશન્ટ્સ લોઅર બોડી એલિવેટેડ ધેન ધ અપર બોડી. શું કહે છે? પેશન્ટની જે લોઅર બોડી હશે, લોઅર બોડી એ શું હશે? અપસાઇડ હશે, બરાબર, અને જે અપર બોડી હશે, બરાબર, સોરી, લોઅર બોડી શું હશે? અપસાઇડ, અને જે અપર બોડી છે એ શું હશે? લોઅર સાઈડ હશે. એટલે કે પેશન્ટ, ફોર એક્ઝામ્પલ, એક ટેબલ છે, બરાબર, આ ટેબલ ઉપર પેશન્ટ કઈ કન્ડિશનમાં હશે? તો પેશન્ટ આ કન્ડિશનમાં હશે, બરાબર. ઓકે, આ બાજુ પેશન્ટનું શું હશે? તો આ બાજુ પેશન્ટનું હેડ હશે, અને આ જે લોઅર બોડી એટલે કે જે લેગ હશે એ શું હશે? અપ હશે. એટલે કે આને કઈ પોઝિશન કહીશું? તો એને આપણે ટ્રેનલેનબર્ગ પોઝિશન કહીશું. કઈ પોઝિશન? ટ્રેનલેનબર્ગ પોઝિશન આપણે કહીશું. નેક્સ્ટ વાત કરીએ, બરાબર. નેક્સ્ટ વાત કરીએ ની ચેસ્ટ પોઝિશન. શાની વાત કરીશું આપણે? ની ચેસ્ટ પોઝિશનની વાત કરીશું, જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો ની ચેસ્ટ પોઝિશનને આપણે બીજા જીનું પેક્ટોરલ પોઝિશન તરીકે ઓળખીએ છીએ. કયા? તો જીનું પેક્ટોરલ. કઈ પોઝિશન કહીશું એને આપણે? જીનું પેક્ટોરલ પોઝિશન તરીકે કહીશું. એની અંદર શું થશે? તો એની અંદર ઇન વિચ પેશન્ટ શું છે? રેસ્ટ ઓન ધી નીસ. પેશન્ટ એની ઉપર રેસ્ટ કરશે, મતલબ પેશન્ટના ની શું હશે? ડાઉન હશે. એન્ડ ચેસ્ટ વિથ હેડ ઇઝ ટર્ન ટુ વન સાઈડ, એટલે કે એની જે ચેસ્ટ અને જે હેડ હશે, બરાબર, એ નીચેની સાઈડ શું થયેલા હશે? ટર્ન થયેલા હશે. અને આર્મ એક્સટેન્ડેડ ઓન ધી બેડ એન્ડ એલ્બો ફ્લેક્સ હશે, બરાબર. આ એક પોઝિશન જે છે, એક્સપ્લેન હું તમને કરીશ, બટ તમે જ્યારે બી એને ગૂગલ પર સર્ચ કરીને એનો ઇમેજ જોશો ને ત્યારે જ તમને યાદ આવશે. બટ બીજું એની અંદર યાદ રાખવા જેવું વાત છે કે એને બીજા કયા નામે ઓળખીએ છીએ? તો નોન એઝ, બરાબર, નોન એઝ જીનું પેક્ટોરલ પોઝિશન. કઈ પોઝિશન કહીશું એને આપણે? જીનું પેક્ટોરલ પોઝિશન કહીશું. નેક્સ્ટ છે લિથોટોમી પોઝિશન. હવે લિથોટોમી પોઝિશન આપણે કોને કહીશું? તો લિથોટોમી પોઝિશનની વાત કરીએ ઇન વિચ client is lying on his or her back with knee and hip flexed at a 90 degree angle. બરાબર, જે શું છે? એની બેક ઉપર, પેશન્ટ એની બેક ઉપર સૂતેલો હશે, પણ એના જે હિપ અને જે નીનો જે એંગલ બને છે એ એંગલ કેટલા ડિગ્રીનો હોય છે? તો 90 ડિગ્રી એંગલ હોય છે, બરાબર. એટલે કે જે હિપ અને જે ની હશે એ શું? ફ્લેક્સ પોઝિશનમાં, કે ફ્લેક્સ પોઝિશનની અંદર હશે. ઓકે, આ જે પોઝિશન્સ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, દરેક પોઝિશનનો જે ફોટોગ્રાફ છે એ તમે ગૂગલ પર સર્ચ મારી અને જો ચેક કરી લેશો, એનો ઇમેજ તમને જોવા મળશે, તો તમે એ જે પોઝિશન છે તમે આરામથી ઇઝીલી તમે એને કેચઅપ કરી શકશો, બરાબર. સો નેક્સ્ટ વાત કરીએ આપણે ની ચેસ્ટ પોઝિશન. ની ચેસ્ટ પોઝિશન ઇઝ ઓલ્સો નોન એઝ જીનું પેક્ટોરલ પોઝિશન. ઓકે, આપણે આગળ જોયું એ પ્રમાણે ની ચેસ્ટને બીજા કયા નામે ઓળખે છે? તો એને આપણે નીચે કહીશું જીનું પેક્ટોરલ પોઝિશન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ આપણે ફાઉલર પોઝિશન, બરાબર. શાની વાત કરીશું આપણે નેક્સ્ટ? તો નેક્સ્ટ વાત કરીશું આપણે ફાઉલર પોઝિશનની અંદર વાત કરીશું. ફાઉલર પોઝિશનની અંદર
બરાબર. હાઈ ફાઉલર, લો ફાઉલર હોય છે, સેમી ફાઉલર હોય છે. તો લો ફાઉલર પોઝિશન હોય તો એની જે હેડ હશે એ હેડઅપ કેટલા ડિગ્રી હેડઅપ, બરાબર, હેડઅપ કેટલા ડિગ્રી અપ હશે? તો 30 ડિગ્રી એંગલ અપ કરેલું હશે. સેમી ફાઉલર્સની વાત કરીએ આપણે તો સેમી ફાઉલર્સની અંદર કેટલા ડિગ્રી કરેલું હશે? તો સેમી ફાઉલર્સની અંદર 45 ડિગ્રી, બરાબર, કેટલું હશે? 45 ડિગ્રી એંગલે શું કરેલું હશે આપણે? તો 45 ડિગ્રી હેડઅપ કરેલું હશે. બીજી વાત કરીએ આપણે ફાઉલર્સ પોઝિશનની વાત કરીએ. શાની વાત કરીએ આપણે? ફાઉલર્સ પોઝિશનની. તો ફાઉલર્સ પોઝિશનની અંદર હેડ કેટલા ડિગ્રી એંગલ અપ કરેલો હશે? તો 60 ડિગ્રી એંગલે શું કરેલો હશે? આપણે અપ કરેલો હશે. તો આપણે આગળ જોયું એ પ્રમાણે ફાઉલર્સ પોઝિશનની અંદર હેડ કેટલું હશે? 60 ડિગ્રી. સેમી ફાઉલર્સની અંદર કેટલું હશે? તો સેમી ફાઉલર્સની અંદર કેટલું હશે? તો સેમી ફાઉલર્સની હશે 45 ડિગ્રી. ઓકે. અને લો ફાઉલર્સની અંદર હશે 30 ડિગ્રી. ઓકે. નાવ નેક્સ્ટ વાત કરીએ આપણે હાઈ ફાઉલર પોઝિશનની. શાની વાત કરીશું આપણે? તો વાત કરીશું આપણે હાઈ ફાઉલર પોઝિશનની વાત કરીશું. તો હાઈ ફાઉલર પોઝિશનની અંદર જે હેડઅપ હશે કેટલા ડિગ્રી એંગલે અપ કરેલું હશે? તો હેડઅપ હશે આપણું 90 ડિગ્રી એંગલે. કેટલી ડિગ્રી? 90 ડિગ્રી એંગલે. એ સેમ એઝ આપણે જ્યારે સિટિંગ પોઝિશનની અંદર બેસીએ તો સેમ એઝ સિટિંગ પોઝિશન હશે આપણી. કેવી પોઝિશન હશે આપણી? તો એ જે પોઝિશન હશે આપણી સિટિંગ પોઝિશન હશે, બરાબર. ઓકે. સો આ હતા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઉલર પોઝિશન. લો ફાઉલર, સેમી ફાઉલર, ફાઉલર્સ એન્ડ હાઈ ફાઉલર પોઝિશન. જે મોસ્ટ કોમનલી આપણે યુઝ થતી છે ફાઉલર પોઝિશન. મોસ્ટ કોમનલી આપણે કઈ યુઝ કરીશું? તો મોસ્ટ કોમનલી આપણે ફાઉલર્સ પોઝિશન. દરેક જગ્યાએ કાર્ડિયાક પ્રોબ્લેમ હોય, રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય તે જગ્યાએ આપણે ફાઉલર્સ પોઝિશનનો યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ વાત કરીએ ઇન વિચ પોઝિશન, બરાબર, ઇન વિચ પોઝિશન. ઓકે. ઇન વિચ પોઝિશન પ્લેસ ધ પેશન્ટ ડ્યુરિંગ રેક્ટલ એક્ઝામિનેશન. જ્યારે રેક્ટલ એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ આપણે પેશન્ટનું, શું? તો રેક્ટલ એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ ત્યારે પેશન્ટને કઈ પોઝિશન આપીએ છીએ? તો ત્યારે પેશન્ટને આપણે લેફ્ટ લેટરલ પોઝિશન આપીએ છીએ. કઈ પોઝિશન? લેફ્ટ લેટરલ પોઝિશન આપણે આપીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ પોઝિશન યુઝ ફોર ધ ક્લિનિકલ પ્રોસિજર. જ્યારે બી આપણે ક્લિનિકલ નર્સિંગ પ્રોસિજર કરતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણે કઈ પોઝિશનનો યુઝ કરીએ છીએ? તો પહેલું છે આપણી કોલોનોસ્કોપી ટેસ્ટ. જ્યારે શું કરતા હોય આપણે? તો પેશન્ટની અંદર કોલોનોસ્કોપી કરતા હોય ત્યારે કઈ પોઝિશન આપીશું? તો કોલોનોસ્કોપીની અંદર આપણે આપીશું લેફ્ટ લેટરલ પોઝિશન. કઈ પોઝિશન? લેફ્ટ લેટરલ પોઝિશન. જો સિગ્મોઇડોસ્કોપી કરતા હોઈએ તો સિગ્મોઇડોસ્કોપીની અંદર આપીશું આપણે ની ચેસ્ટ પોઝિશન, જેને આપણે બીજું શું કહ્યું? જીનું પેક્ટોરલ પોઝિશન કીધું. ડ્યુરિંગ એનીમા આપવાનું હોય પેશન્ટને. આ તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવું ક્વેશ્ચન છે કે એનીમા આપતી વખતે પેશન્ટની કઈ પોઝિશન હશે? તો એનીમા આપતી વખતે પેશન્ટની પોઝિશન હશે સિમ્સ લેટરલ અથવા તો એને લેફ્ટ લેટરલ પોઝિશન કહીશું. સિમ્સ અથવા તો લેફ્ટ લેટરલ પોઝિશન કહીશું. ફોર કાર્ડિયાક એન્ડ રેસ્પિરેટરી ડિઝીઝ, બરાબર, કાર્ડિયાકનું પેશન્ટ હશે, બરાબર, અથવા તો રેસ્પિરેટરી ડિઝીઝ કન્ડિશનનું પેશન્ટ હશે તો એની અંદર આપણે સિટિંગ અથવા તો હાઈ ફાઉલર્સ આગળ જોઈએ પ્રમાણે સિટિંગ અથવા તો હાઈ ફાઉલર્સ પોઝિશન આપીશું. જો હાઈ ફાઉલર્સ તમારા એક્ઝામની અંદર ઓપ્શનની અંદર ના હોય, બરાબર, હાઈ ફાઉલર્સ ના હોય તો તમે બીજી કઈ પોઝિશન આપીશો? તો બીજી તમે પોઝિશન આપીશો. કઈ પોઝિશન આપશો? તો ફાઉલર્સ પોઝિશન આપી શકો છો. કઈ પોઝિશન આપી શકો છો? તો ફાઉલર્સ પોઝિશન આપી શકો છો, બરાબર. નેક્સ્ટ વાત કરીએ ડ્યુરિંગ રિનલ બાયોપ્સી. શું કરવાનું છે? તો ડ્યુરિંગ રિનલ બાયોપ્સી કઈ પોઝિશન આપીશું? રિનલ બાયોપ્સી એટલે કે જ્યારે કિડનીમાંથી આપણે શું બાયોપ્સી લેતા હોઈએ છીએ, બરાબર. બાયોપ્સી રિપોર્ટ કરવા માટે જ્યારે બી આપણે કિડનીમાંથી બાયોપ્સી લેતા હોઈએ ત્યારે કઈ પોઝિશન આપીશું? તો આપણે પોઝિશન આપીશું. કઈ પોઝિશન આપીશું? તો આપણે આપીશું પ્રોન પોઝિશન. કઈ પોઝિશન આપીશું આપણે? પ્રોન પોઝિશન આપણે આપીશું, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે. વાત કરીએ આપણે નેક્સ્ટ વાત કરીએ. ઓકે. ચલો નેક્સ્ટ છે ન્યૂબોર્ન. શું છે? ન્યૂબોર્ન વિથ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટનું પેશન્ટ હશે, બરાબર. શાનું? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટનું પેશન્ટ હશે. મતલબ ઇન્ફન્ટની અંદર જે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જે એની ડેફિસિટ ફોલિક એસિડની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. કઈ? તો ફોલિક એસિડ ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. તમને ફરીથી બતાવી દઉં. શાની ડેફિશિયન્સી? તો ફોલિક એસિડની ડેફિશિયન્સીના કારણે કઈ? ફોલિક એસિડ ડેફિશિયન્સીના કારણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટનો પ્રોબ્લેમ જોવા મળે છે. જેની અંદર આપણે કઈ પોઝિશન આપીશું? આપણે એને તો બેબીને પ્રોન પોઝિશન આપીશું, બરાબર. પેલ્વિક અને ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન કરતા હોઈએ ત્યારે આપણે, બરાબર, પેલ્વિક એન્ડ ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશનની આપણે કઈ પોઝિશન આપીશું? તો પેલ્વિક એન્ડ ગાયનેકોલોજીકલ એક્ઝામિનેશન વખતે આપણે પેશન્ટને લિથોટોમી પોઝિશન આપીશું. કઈ? લિથોટોમી પોઝિશન. નેક્સ્ટ વાત કરીએ ફોર અ ક્લાયન્ટ વિથ હાઇપોટેન્શન. શું છે પેશન્ટને? હાઇપોટેન્શનનું પેશન્ટ છે અને શાનું? શોકનું પેશન્ટ છે. તો શું થશે? તો પેશન્ટને જે બ્રેઇનની અંદર પ્રોપર એમાઉન્ટની અંદર બ્લડ સપ્લાય અને ઓક્સિજન સપ્લાય
ડિક્રીઝ થઈ જશે. સો એને આપણે કઈ પોઝિશન આપવાની જરૂર પડશે? તો એને આપણે ટ્રેનલેનબર્ગ પોઝિશન આપવાની જરૂર પડશે. કઈ પોઝિશન? ટ્રેનલેનબર્ગ પોઝિશન આપવાની જરૂર પડશે. ડ્યુરિંગ લીવર બાયોપ્સી કરતા હોય આપણે એક જ મેં ઓકે જેટલા બી કન્ટેન્ટ્સ આપણે ભણેલા છે એ જસ્ટ વન ટાઈમ આપણે રિવિઝન કરી લઈએ. હણાવર બોલ, કામમાં છું, બોલ ને. કામ શું હતું કે ને તું કે ત્યારે પછી 5 મિનિટ નહીં આવે, થોડી ટાઈમ ઉભો રહ્યો, મારું કામ ચાલુ છે એટલે 15-20 મિનિટનું કોલ કરું તને. ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. સોરી ફોર ધ ડિસ્ટર્બિંગ. નેક્સ્ટ વાત કરીએ આપણે, બરાબર. એક ઇમ્પોર્ટન્ટ બરાબર વાત કરીએ આપણે આપણા નેક્સ્ટ ટોપિકની વાત કરીએ આપણે. હાઇપોટેન્શન એન્ડ શોકની અંદર આપણે કઈ પોઝિશન આપ્યું? તો એને આપણે ત્યાં કઈ પોઝિશન આપીશું? ટ્રેનલેનબર્ગ પોઝિશન આપીશું. ડ્યુરિંગ લીવર બાયોપ્સી. શું? લીવર બાયોપ્સીનું પેશન્ટ હશે, બરાબર. પેશન્ટને જ્યારે આપણે લીવર બાયોપ્સી કરતા હોય ત્યારે સુપાઇન પોઝિશન આપીશું. આ એક એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. આ બંને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે, બરાબર. એક આઈએમપી ક્વેશ્ચન છે કે જ્યારે લીવર બાયોપ્સી કરતા હોય ત્યારે આપણે સુપાઇન પોઝિશન આપીશું. જ્યારે બાયોપ્સી થઈ જાય એટલે આફ્ટર લીવર બાયોપ્સી કઈ પોઝિશન આપીશું? તો રાઈટ. લીવર કઈ સાઈડ આવેલું છે? તો લીવર આવેલું છે રાઈટ સાઈડની અંદર. સો બીજું શું કરીશું? તો પેશન્ટને રાઈટ સાઈડ લેટરલ પોઝિશન આપીશું, બરાબર. કઈ પોઝિશન? તો રાઈટ લેટરલ પોઝિશન તો આપણે આપીશું. ત્યાર પછી જે પીલો હશે, જે સાઈડ ઉપરથી આપણે બાયોપ્સી લીધી હશે એ સાઈડની નીચે આપણે શું કરીશું? પીલો રાખી દઈશું. શું કરીશું? પંક્ચર સાઈડ ત્યાં પીલો રાખીશું. બીકોઝ ટુ પ્રિવેન્ટ બ્લીડિંગ. શાના માટે કરીએ છીએ આપણે આ? ટુ પ્રિવેન્ટ બ્લીડિંગ. એટલે જે બ્લીડિંગ આવતું હોય એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરીશું? તો આપણે વાત કરી શું કરીશું? તો પેશન્ટને રાઈટ લેટરલ પોઝિશન વિથ એની નીચે જે પંક્ચર સાઈડ હશે એની નીચે શું રાખીશું? આપણે પીલો રાખી લઈશું. શું રાખી લઈશું? પીલો. ઓકે. નાઉ નેક્સ્ટ વાત કરીએ આપણે. ફોર ફિમેલ કેથેટરાઇઝેશન. જ્યારે પણ ફિમેલનું કેથેટરાઇઝેશન કરતા ફિમેલની અંદર, તો ફિમેલ કેથેટરાઇઝેશન વખતે આપણે કઈ પોઝિશન? તો ડોર્સલ રિકમ્બેન્ડન્ટ પોઝિશન આપીશું. કઈ? ડોર્સલ રિકમ્બેન્ટ પોઝિશન આપણે આપીશું, બરાબર. ડોર્સલ રિકમ્બેન્ટ પોઝિશન. નાઉ નેક્સ્ટ વાત કરીએ આપણે. ડ્યુરિંગ એનજીટીબી ઇન્સર્શન. જ્યારે બી એનજીટીબી એટલે કઈ? નેઝોગેસ્ટ્રિક ટ્યુબ અથવા તો એને બીજું નામ છે રાયલ્સ ટ્યુબ. બીજું શું નામ છે એનું? રાયલ્સ ટ્યુબ આપણે મતલબ પેશન્ટ અંદર ઇન્સર્ટ કરતા હોય ત્યારે કઈ? સિટિંગ પોઝિશન અથવા તો આપણે આગળ જોઈએ પ્રમાણે હાઈ ફાઉલર્સ પોઝિશન આપીશું. કેવી? સિટિંગ એન્ડ હાઈ ફાઉલર્સ પોઝિશન. ફોર અ પેશન્ટ વિથ પલ્મોનરી એડીમા. પેશન્ટની અંદર શું જોવા મળે છે? તો પેશન્ટની અંદર જોવા મળે છે પલ્મોનરી એડીમા અને હાર્ટ ફેલરનું પેશન્ટ હશે. પલ્મોનરી એડીમા હશે અથવા તો હાર્ટ ફેલરનું પેશન્ટ હશે એની અંદર આપણે કઈ પોઝિશન? તો એની અંદર આપીશું આપણે ફાઉલર્સ પોઝિશન આપીશું. કઈ પોઝિશન આપીશું? ફાઉલર્સ પોઝિશન. ફોર અ બેબી વિથ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ. બરાબર. પેશન્ટને શું છે? સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ એટલે કે સિડ્સ કહીશું આપણે. શું? સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ એટલે કે સિડ્સની અંદર કઈ પેશન્ટની પોઝિશન આપીશું? તો જે બી ઇન્ફન્ટ હશે એને આપણે સુપાઇન પોઝિશન આપીશું. કઈ પોઝિશન આપીશું? સુપાઇન પોઝિશન આપીશું અથવા તો પેશન્ટને એની બેક ઉપર સુવડાવશું, બરાબર. ઓન હિઝ બેક, બરાબર. નાઉ નેક્સ્ટ વાત કરીએ. ડ્યુરિંગ લંબાર પંક્ચર એટલે કે લંબાર પંક્ચર વિશે આપણે કાલે પણ વાત કરેલી હતી, બરાબર. તો બીજું લંબાર પંક્ચરનું બીજું તમારા એક્ઝામની અંદર તમને જસ્ટ તમારા માઇન્ડને ડાયવર્ટ કરવા માટે એક્ઝામની અંદર સ્પાઇનલ ટેપ વર્ડ યુઝ કરી લે. કયો વર્ડ યુઝ કરી લે? તો વર્ડ યુઝ કરી લે સ્પાઇનલ ટેપ. સ્પાઇનલ ટેપ એટલે લંબાર પંક્ચર બોથ આર સેમ. તો એની અંદર પેશન્ટને કઈ? સાઇડ લાઇંગ પોઝિશન આપીએ અથવા તેને સી શેપ પોઝિશન આપીએ. કઈ? સાઇડ લાઇંગ અથવા તો સી શેપ. તમારે એક્ઝામ પર્પઝ માટે જરૂરી છે. આ ક્વેશ્ચન તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, બરાબર. આફ્ટર લંબાર પંક્ચર, બરાબર. પેશન્ટને લંબાર પંક્ચર તમે સ્પાઇનલ ટેપ તો કરી દીધું, બરાબર. તો લંબાર પંક્ચરની જે પોઝિશન હતી, બરાબર, એની અંદર સી શેપ અથવા સાઇડ લાઇન પોઝિશન આપ્યા પછી તમે કઈ પોઝિશન આપશો? તેની પોઝિશન આપશો આફ્ટર લંબાર પંક્ચર સુપાઇન પોઝિશન આપશો. કઈ પોઝિશન આપશો? સુપાઇન પોઝિશન આપશો. નાઉ નેક્સ્ટ વાત કરીએ. ફોર અ ક્લાયન્ટ વિથ એર એમ્બોલિઝમ. પેશન્ટ શાનું છે? એર એમ્બોલિઝમનું છે, બરાબર. લેફ્ટ એર એમ્બોલિઝમનું પેશન્ટ હોય તમે કઈ પોઝિશન આપવાની? તો લેફ્ટ લેટરલ. કઈ? લેફ્ટ સાઈડ લેટરલ વિથ એનું જે હેડ હશે લોઅર ધ હેડ એન્ડ સાઈડ ટુ ટ્રેપ ધ એર ઇન્ટુ રાઇટ એટ્રિયમ. જે પણ એર એમ્બોલિઝમ મતલબ જે પણ એર એમ્બોલિઝમ જોવા મળશે, બરાબર, એ એર એમ્બોલિઝમ રાઇટ સાઈડના એટ્રિયમની અંદર ટ્રેપ થઈ જાય એટલા માટે આપણે કઈ?
લેફ્ટ સાઈડ લેટરલ, પણ એનું જે હેડ હશે કેવું હશે, ડાઉન હશે, હેડ હશે કેવું હશે, લોઅર હશે. ઓકે, સો નેક્સ્ટ વાત કરીએ આપણે. બરાબર, નેક્સ્ટ વાત કરીએ. ફોર અ બેબી વિથ ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટનું પેશન્ટ હોય, શાનું, ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટનું પેશન્ટ હોય, એને આપણે પ્રોન પોઝિશન આપીશું. કઈ પોઝિશન આપીશું, એને પ્રોન પોઝિશન આપીશું. બરાબર, ટુ પ્રિવેન્ટ ધ એસ્પિરેશન. જો પેશન્ટને આપણે સુપાઈને આપી દઈશું તો જે પણ એસ્પિરેટ, જે બી કન્ટેન્ટ, મતલબ બ્લીડિંગ હોય, બરાબર, અથવા તો બ્લીડિંગ હોય, અથવા તો જે બી મ્યુકોઝલ કન્ટેન્ટ છે એ વસ્તુ પેશન્ટ બેબી જે હશે એ એસ્પાયરેટ કરી જશે. બરાબર, શું થઈ જાય, એસ્પાયરેટ કરી જશે. એટલે પેશન્ટને પ્રિવેન્ટ કરવા માટે આપણે કઈ પોઝિશન આપીએ, તો આપણે આપીશું પ્રોન પોઝિશન. ઓકે, નાઉ નેક્સ્ટ વાત કરીએ આપણે. ફોર અ ક્લાયન્ટ વિથ ઇન્ક્રીઝ આઈસીપી, જ્યારે પેશન્ટ ઇન્ક્રીઝડ આઈસીપી, ઇન્ટ્રાકેનલ પ્રેશર વધી ગયેલું હશે પેશન્ટની અંદર, ત્યારે પેશન્ટને આપણે કઈ પોઝિશન આપીશું, તો ત્યારે પેશન્ટનું જે હેડ હશે એ 30 ડિગ્રી એલિવેટ રાખીશું. બરાબર, 30 ડિગ્રી એલિવેટ રાખીશું. એનું હેડ હશે કેવું, 30 ડિગ્રી એલિવેટ, અથવા તમે એને કહી શકો છો કઈ લો ફાઉલર્સ પોઝિશન કહી શકો. તો કેટલું, એનું જે હેડ હશે 30 ડિગ્રી શું કરી દેશું, એને આપણે એલિવેટ કરી દઈશું. નાઉ ફોર અ ક્લાયન્ટ વિથ એપિસ્ટેક્સિસ, એટલે કે નોઝ બ્લીડિંગ વાળું પેશન્ટ છે. એપિસ્ટેક્સિસનો મતલબ શું, તો એપિસ્ટેક્સિસનો મતલબ છે નોઝ બ્લીડિંગ વાળું પેશન્ટ છે. તો એની અંદર આપણે સુપાઇન તો નહીં, તમારે કઈ આપીશું, સિટિંગ પોઝિશન આપશો. કે સિટિંગ વિથ લીનિંગ ફોરવર્ડ, પેશન્ટને બેસાડી રાખશો અને એનું જે હેડ હશે એ શું કરો, ફોરવર્ડ સાઈડ, આગળની સાઈડ શું કરે, નમાવેલું રાખશો, જેના કારણે એસ્પિરેશનના જે બ્લડ હશે એ એસ્પિરેટ ના કરી જાય, અને પ્રિવેન્ટ કરવા માટે આપણે સિટિંગ વિથ લીનિંગ ફોરવર્ડ પોઝિશન આપણે આપીશું. નેક્સ્ટ વાત કરીએ. ફોર અ ક્લાયન્ટ વિથ ફ્રેક્ચર, ફીમરનું ફ્રેક્ચરવાળું પેશન્ટ છે. કેવું પેશન્ટ છે, ફીમર ફ્રેક્ચરવાળું પેશન્ટ છે. કેવું, ફીમર ફ્રેક્ચરનું પેશન્ટ છે. એનું જે ઇન્ટરનલ રોટ, એને કઈ પોઝિશન આપીશું, તો ઇન્ટરનલ રોટેશન વિથ એક્સટેન્શન ઓફ ધ લેગને શું કરવાનું છે, આપણે એક્સટેન્ડ કરવાનું છે અને ઇન્ટરનલ રોટેટ રાખવાનું છે. કેવું, ઇન્ટરનલ રોટેટ રાખવાનું છે અને એક્સટેન્શન પોઝિશન અંદર રાખવાનો છે. ઓકે, તો આ જસ્ટ આપણા ઇમ્પોર્ટન્ટ ટોપિક જે પોઝિશન વિશેના છે, જે ડિફરન્ટ પોઝિશન, તમે કઈ કન્ડિશન અંદર કઈ પોઝિશન યુઝ કરો છો એના વિશે વાત કરી. બરાબર, નેક્સ્ટ આપણે વાત કરીશું હવે વાઇટલ સાઇન વિશેની, કે જે નોર્મલ એડલ્ટની અંદર કયા કયા વાઇટલ સાઇન જોવા મળે છે એની વાત કરીએ. ઓકે, ચલો વાત કરીએ આપણે વાઇટલ સાઇનની અંદર. બરાબર, તો વાઇટલ સાઇનની અંદર વાત કરીએ. ધ એડલ્ટની અંદર બરાબર કયા કયા ટાઈપના નોર્મલ બોડી પેરામીટર્સ જોવા મળે છે એની વાત કરીશું. સો વાત કરીએ આપણે આપણા નેક્સ્ટ ટેમ્પરેચરની વાત કરીએ. શાની વાત કરીશું આપણે, ટેમ્પરેચરની અંદર વાત કરીશું. તો ટેમ્પરેચર કેટલું હોય છે, તો 98.6 ડિગ્રી ફેરનહીટ. બધા સિમ્પલ વસ્તુ છે આ બધી, કે એક સિમ્પલ છે. તમારા પેરામીટર્સ જે આપેલા છે તમારે એને શું કરવાના છે, રિમાઇન્ડ, યાદ કરીને રાખવાના છે, રિમેમ્બરિંગ કરવાના છે. પલ્સ રેટ નોર્મલ કેટલા હોય છે, તો 60 to 100 બીટ્સ પર મિનિટ હોય છે. બરાબર, રેસ્પિરેશન કેટલા હોય છે, 16 to, અથવા તો તમે એને કહી શકો 12 to 24. બરાબર, 12 to 24 અથવા તો 16 to, બંનેમાંથી જે પણ ઓપ્શન હોય તમારો રાઈટ થશે. બરાબર, બ્લડ પ્રેશર કેટલું હોય છે, તો સિસ્ટોલિક કેટલું હોય છે, તો સિસ્ટોલિક હોય છે આપણું 120, અને ડાયસ્ટોલિક કેટલું હોય છે, તો 80. બ્લડ પ્રેશર 120/80 mHg. બરાબર, આ જે પાછળ જે યુનિટ આપેલા છે એ યુનિટ પણ તમારે એક્ઝામની અંદર પૂછાશે. બરાબર, તમને 120/80 ના બે ઓપ્શન આપેલા હશે અને યુનિટ ચેન્જ કરેલા હશે. સો તમારે યુનિટ પણ યાદ રાખવાના છે. બરાબર, રેન્ડમ બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલું હોય છે, રેન્ડમ, એટલે કે આપણે જે RBS કહીએ છીએ ને, રેન્ડમ બ્લડ સુગર લેવલ કેટલું હોય છે, તો 70 થી 110, 70 to 110, બરાબર, મિલીગ્રામ પર ડેસીલીટર હોય છે. યાદ રાખજો, મિલીગ્રામ પર ડેસીલીટર છે. ઓકે, નાઉ નેક્સ્ટ વાત કરીએ આપણે આપણા ઓક્સિજન સેચ્યુરેશનની વાત કરીએ. ઓક્સિજન સેચ્યુરેશન કેટલું હોય છે, તો 95 to 100% નોર્મલ કહી શકાય આપણે. બરાબર, આગળ આપણે જોયું એ પ્રમાણે કે જે પલ્સ રેટ છે, બરાબર, તો પલ્સ રેટની અંદર વાત કરીએ આપણે, તો પલ્સ રેટની અંદર શું કહેવાય, ટેકીકાર્ડિયા અને બ્રેડિકાર્ડિયા જોવા મળશે. કયા, તો ટેકીકાર્ડિયા અને બીજું છે બ્રેડિકાર્ડિયા. બીજું છે કયું, તો બીજું છે બ્રેડિકાર્ડિયા. કોને ક્યારે કહીશું, તો જો મોર દેન 100 થઈ જાય તો એને ટેકી કહીશું, અને લેસ દેન 60 થઈ જાય તો એને આપણે શું કહીશું, એને કહીશું આપણે બ્રેડિકાર્ડિયા. એ જ રીતે રેસ્પિરેશનની અંદર વાત કરીએ, તો રેસ્પિરેશનની અંદર ટેકિપનિયા આવશે. શું આવશે, તો ટેકિપનિયા આવશે, અને બીજું આવશે બ્રેડિપનિયા. બીજું શું આવશે, બ્રેડિપનિયા. શું આવશે, તો બ્રેડિપનિયા. હવે મોર દેન 24 થઈ જાય તેને બ્રેડિપનિયા કહીશું, અને લેસ દેન 12 થઈ જાય તેને કહીશું, એને શું કહીશું આપણે, તો એને કહીશું આપણે
બ્રેડિપ્નિયા કહીશું. શું કહીશું એને આપણે? બ્રેડિપ્નિયા કહીશું. ઓકે, નાવ આપણે વાત કરીએ આગળ આપણો પોઈન્ટ કયો છે? તો આગળ આપણો પોઈન્ટ છે કે કન્વર્ટ ટુ સેલ્સિયસ, બરાબર. ટુ કન્વર્ટ યુઝ ધીસ ઇક્વેશન, બરાબર. સેલ્સિયસ ટુ ફેરનહીટની અંદર આ તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તમારે એક્ઝામની અંદર પૂછાયેલ ક્વેશ્ચન છે, બરાબર. સેલ્સિયસ ટુ ફેરનહીટ એટલે કે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય તો સૂત્ર કયું છે એના માટે ફોર્મ્યુલા કયું છે? તો ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ ઇન્ટુ 9/5 પ્લસ 32, બરાબર. આ ઇન ધ બ્રેકેટમાં લેવાનું છે, પ્લસ 32 કરવાના છે. ફોર એક્ઝામ્પલ આપેલું છે 45 ડિગ્રી ફેરનહીટ જે ટેમ્પરેચર છે એને તમે સેલ્સિયસમાં છે એને તમે ફેરનહીટમાં કન્વર્ટ કરવાનું છે. સેલ્સિયસમાં છે એને શું કરવા? ફેરનહીટમાં કન્વર્ટર કરવાનું છે, બરાબર. તમે જે આગળ ફોર્મ્યુલા આપણે જોયું એ ફોર્મ્યુલા યુઝ કરી, બરાબર. એ ફોર્મ્યુલા યુઝ કરી અને 45 ડિગ્રી સેલ્સિયસ છે અને ફેરનહીટમાં ટેમ્પરેચર કન્વર્ટ કરી અને તમે એને આપણે કોમેન્ટ બોક્સમાં તમે શું કરશો? એને કોમેન્ટ કરશો. શું કરશો તમે? આફ્ટર વિડીયો તમે શું કરશો? એને કોમેન્ટ કરશો. તમે તમારી રીતે મતલબ જે બી આપણે વેલ્યુ આપેલી છે વેલ્યુ ત્યાં મૂકી અને શું કહેવાય એની ગણતરી કરી અને તમે એને કોમેન્ટ કરશો, બરાબર. એ જ રીતે ફેરનહીટ ટુ સેલ્સિયસમાં હોય એટલે ફેરનહીટમાં ટેમ્પરેચર આપેલું છે અને જો એને સેલ્સિયસમાં કરવાનું તેના માટેનું ફોર્મ્યુલા છે સેલ્સિયસ ઇક્વલ ટુ -32 ઇન્ટુ 5/9, બરાબર. 68 ડિગ્રી ફેરનહીટ છે અને સેલ્સિયસમાં કેટલું થશે તમે એને કમેન્ટ કરશો. શું કરશો? એને કમેન્ટમાં તમે એનો રાઈટ આન્સર આપશો, બરાબર. ચલો, તો આ તમારા ઇમ્પોર્ટન્ટ વાઇટલ સાઇન હતા જે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. નેક્સ્ટ વાત કરીશું આપણે ઓકે, નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશનનો, જે તમારી એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર, બરાબર. 110% એક ક્વેશ્ચન કાર્ડિયોપલ્મોનરી કે સીપીઆરમાંથી પૂછાય છે. આપણે આગળ વાત કરેલી, મેં તમને ભણાવેલું છે એ પ્રમાણે, બરાબર. એડલ્ટની વાત કરીએ. શાની વાત કરીશું આપણે? તો શાની વાત કરીશું આપણે? એડલ્ટની વાત કરીશું, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે શાની વાત કરીશું? તો ચિલ્ડ્રનની વાત કરીએ. નેક્સ્ટ શાની વાત કરીશું આપણે? તો ચિલ્ડ્રન, બરાબર. પછી વાત કરીશું આપણે ઇન્ફન્ટ. શાની વાત કરીશું? ઇન્ફન્ટ. અને પછી આવશે તો નિયોનેટ. પછી શું આવશે? નિયોનેટ, બરાબર. હવે તમને આની અંદર કમ્પ્રેશન પ્લસ બ્રીથિંગ રેશિયો પૂછાય છે. તો વાત કરીએ આપણે એડલ્ટની અંદર કેટલો હોય છે. એડલ્ટની અંદર તમને પૂછાય તો 30:2 આવશે. કેટલો આવશે? 30:2 આવશે. એ જ રીતે ચિલ્ડ્રનની અંદર પૂછાય તો પણ કેટલો આવશે? 30:2 આવશે. ઇન્ફન્ટની અંદર બે છે, સિંગલ રેસ્ક્યુઅર છે કે ડબલ રેસ્ક્યુઅર છે, બરાબર. જો સિંગલ રેસ્ક્યુઅર છે તો 15:2 આવશે. જ્યારે ડબલ રેસ્ક્યુઅર હોય તો કેટલો આવશે? 13:2 આવશે. નિયોનેટની અંદર પૂછાય તો 3:1 આવશે. કેટલો આવશે? 3:1 આવશે. જસ્ટ તમારા એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર. તમારા એક્ઝામની અંદર કમ્પ્રેશન અને બ્રીથિંગનો રેશિયો એક્ઝામને 110% પૂછાય છે. સો આ એક યાદ રાખી લેજો તમે. ચલો, નેક્સ્ટ વાત કરીએ આપણે. તો વોટ ઇઝ ધ ફર્સ્ટ અસેસમેન્ટ ઓફ સીપીઆર તમે આપતા હોય, બરાબર. એનું ફર્સ્ટ અસેસમેન્ટ શું કરવાનું? સીપીઆર આપતા પહેલાં તમારે શું અસેસ કરવાનું હોય છે પેશન્ટની અંદર? તો ડિટરમાઇન અનરિસ્પોન્સિવનેસ ઓફ ધી વિક્ટીમ. જે પણ વિક્ટીમ હશે, બરાબર, જે બી વિક્ટીમ એટલે કે જે બી પેશન્ટ તમને માન લો કે રોડ ઉપર પડેલું મળે છે, બરાબર, અથવા તો કોઈ બાગ બગીચાની અંદર પડેલું છે, બરાબર, જે બેભાન અવસ્થામાં છે, તો એની રિસ્પોન્સ ચેક કરવાનો કે રિસ્પોન્સિવ છે કે નહીં, બરાબર. નેક્સ્ટ વાત કરીએ અસેસમેન્ટ ઓફ ધી સર્ક્યુલેશન. જો રિસ્પોન્સ નથી આપતો શું કરીશું આપણે? એનું સર્ક્યુલેશન ચેક કરીશું, બરાબર. એરવે ચેક કરીશું. પછી શું ચેક કરીશું? એનો જે કેરોટિડ પલ્સ હશે, જે પણ આપણે કેરોટિડ પલ્સ ચેક કરીશું એ કેરોટિડ પલ્સ 10 સેકન્ડથી વધારે આપણે ચેક કરવાના નથી. 10 સેકન્ડની અંદર આપણે ડિસિઝન લેવું કેરોટિડ પલ્સ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે કે પ્રેઝન્ટ છે. એની 10 સેકન્ડની અંદર આપણે ડિસાઇડ કરવાનું છે અને આપણે આગળની પ્રોસેસ કરવાની છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે વાઇલ કમ્પ્રેસિંગ ધ ચેસ્ટ કમ્પ્રેસિંગ, બરાબર. ધ લેન્ડમાર્ક ઓફ ધી ચેસ્ટ કમ્પ્રેશન એડલ્ટની અંદર ચેસ્ટ, બરાબર, લેન્ડમાર્ક પૂછે છે. એડલ્ટની અંદર ચેસ્ટ કમ્પ્રેશનનું લેન્ડમાર્ક કયું છે? તો થશે લોઅર હાફ ઓફ ધી સ્ટર્નમ. કયું થશે? તો લોઅર હાફ ઓફ ધી સ્ટર્નમ થશે. જ્યારે આપણે નિયોનેટની અંદર પૂછે તો 1/3 ઓફ ધી સ્ટર્નમ થશે. કેટલું થશે? 1/3 ઓફ ધી સ્ટર્નમ થશે. કેટલું થશે? 1/3 ઓફ ધી સ્ટર્નમ. નેક્સ્ટ વાત કરીએ આપણે વાઇલ ટુ રેસ્ક્યુઅર, બરાબર. શેની? ટુ રેસ્ક્યુઅરની વાત કરીએ કે વાઇલ ટુ રેસ્ક્યુઅર છે આર ગિવિંગ સીપીઆર ધેન દે કેન ચેન્જ ધેર પોઝિશન, બરાબર. કેટલા ટાઈમની અંદર બે રેસ્ક્યુઅર હોય તો કેટલા ટાઈમની અંદર એ લોકો પોઝિશન ચેન્જ કરશે? તો 2 મિનિટ્સ, અથવા તો તમને પૂછાઈ શકે કે એવરી 5 સાયકલ, બરાબર.
બરાબર 5 સાયકલ થાય ત્યાર પછી પોઝિશન ચેન્જ કરશે, અથવા તો દર 2 મિનિટે શું કરશે, 2 રેસ્ક્યુ હશે તો અલ્ટરનેટ પોઝિશન ચેન્જ કરતા રહેશે. નેક્સ્ટ વાત કરીએ આપણે ઇન એડલ્ટ એન્ડ ચિલ્ડ્રનની વાત કરીએ. શું છે? એડલ્ટ એન્ડ ચિલ્ડ્રન CPR. ધ ડેપ્થ ઓફ ધી ચેસ્ટ કમ્પ્રેશન. એડલ્ટની અંદર બરાબર, એડલ્ટની અંદર, ચિલ્ડ્રનની અંદર જે ચેસ્ટ કમ્પ્રેશન હશે એ કેટલું થવું જોઈએ? તો ચેસ્ટ કમ્પ્રેશન થવું જોઈએ 2 ઇંચ અથવા તેને કહીશું 5 સેન્ટીમીટર. બરાબર. એ જ રીતે ઇન્ફન્ટની અંદર વાત કરીએ તો ઇન્ફન્ટની અંદર ચેસ્ટ કમ્પ્રેશન કેટલું થવું જોઈએ? તો ઇન્ફન્ટની અંદર ચેસ્ટ કમ્પ્રેશન છે કેટલું? 1 to 1.5 અથવા તો 2.5 to 3.5 સેન્ટીમીટર તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. બરાબર. બીજું તમારી એક્ઝામની અંદર મોસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ નોટસેટની અંદર પણ પૂછાયેલ ક્વેશ્ચન છે. બરાબર. નોટસેટની અંદર પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. શાની અંદર? તો નોટસેટની અંદર પણ પૂછાયેલો ક્વેશ્ચન છે કે એડ્રેનાલિન દર વખતે નોટસેટની અંદર પૂછાયેલ ક્વેશ્ચન છે કે એડ્રેનાલિનનો ડોઝ નિયોનેટલની અંદર પૂછાય. નિયોનેટલ રિસક્સિટેશનની અંદર એડ્રેનાલિનનો ડોઝ કેટલો હોય છે? તો 0.1 to 0.3 કેટલો હોય છે? 0.1 to 0.3 મિલી બરાબર ml પર kg ઇન. બરાબર. અને ડાયલ્યુશન પૂછાય તો 1/10,000. આ તમારે એક્ઝામને પૂછાયેલો ક્વેશ્ચન છે. કેટલું ડાયલ્યુશન મતલબ એનું કન્સન્ટ્રેશન કેટલું હોય છે? તો 1/10,000 હોય છે. બરાબર. તમારા એક્ઝામની અંદર આ ક્વેશ્ચન છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા એક્ઝામની અંદર 110% પૂછાવાના ચાન્સીસ છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે ટેકનિક ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન. શાની વાત છે? આપણે ફિઝિકલ એક્ઝામિનેશનની વાત કરીએ. કઈ? ટેકનિક ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન. શાની વાત કરીશું? તો ટેકનિક ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન. તો તમને ફિઝિકલ એક્ઝામિનેશન પૂછાય અને બીજું પૂછાય છે કે એબ્ડોમિનલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશન વખતે સ્ટેપ કયા હોય છે અને એબ્ડોમિનલ એક્ઝામિનેશન વખતે સ્ટેપ કયા હોય છે. જસ્ટ આ તમારે યાદ રાખવાના છે. જે તમારે એક્ઝામની અંદર તમને સિક્વન્સ પૂછે છે કે ફિઝિકલ એક્ઝામિનેશન કરતા હોય ત્યારે નીચેના કયા સિક્વન્સ આવશે અને જો એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરતા હોય તો કઈ સિક્વન્સ આવશે એ વાત કરીએ આપણે. એના વિશેની વાત કરીશું. નેક્સ્ટ વાત કરીએ જો ફિઝિકલ એક્ઝામિનેશન કરતા હોય તો ફર્સ્ટ આવશે આપણું કયું આવશે? તો ઇન્સ્પેક્શન આવશે, બીજું આવશે પાલ્પેશન, ત્રીજું આવશે પરકશન અને ચોથું આવશે ઓસ્કલ્ટેશન. હવે ઇન્સ્પેક્શનનો મતલબ શું થાય છે? તો ઇન્સ્પેક્શનનો મતલબ થાય છે ટુ સી ધ પેશન્ટ. પેશન્ટને ઓબ્ઝર્વ કરવાનું છે. ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ ઇટ કેન સ્ટાર્ટ while the patient entering into the examination room. જ્યારે પેશન્ટ એક્ઝામિનેશન રૂમની અંદર એન્ટર થતું હશે ત્યારે આપણે શું કરીશું? એને ઇન્સ્પેક્ટ કરીશું, એટલે કે એને ઓબ્ઝર્વ કરીશું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધી ફિઝિકલ એક્ઝામિનેશન. નેક્સ્ટ છે આપણું પાલ્પેશન. બીજું છે પાલ્પેશન. પાલ્પેશનમાં ટુ ટચ ધ પેશન્ટ. પેશન્ટને શું કરીશું? આપણે ટચ કરીશું. ફોર એક્ઝામ્પલ એબ્ડોમિનલ પાર્ટની અંદર ટચ કરીને તમે લીવર સ્પ્લીનને તમે શું કરશો? તમે પાલ્પેટ કરી શકશો. એ જ રીતે પરકશનની વાત કરીએ આપણે. શાની વાત કરીએ? પરકશન શા માટે? તો સાઉન્ડ ચેક કરવા માટે પણ આપણે પરકશન કરીએ છીએ, જેની અંદર ટુ પ્રેસ ઓર ટેપિંગ ઓફ ધ પેશન્ટ્સ એની બોડી પાર્ટ. પેશન્ટના જે શું કરીશું આપણે? તો એક આંગળી, એક હાથ રાખીશું અને એક આંગળી વડે ટેપિંગ કરીશું અને પેશન્ટને જે કેવા સાઉન્ડ આવે છે સાઉન્ડને ચેક કરવા માટે શું કરીએ છીએ આપણે? તો આપણે શું કરીએ છીએ? તો પરકશન કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ છે ઓસ્કલ્ટેશન. ઓસ્કલ્ટેશન અંદર તમે શાનો યુઝ કરશો? તમે સ્ટેથોસ્કોપનો યુઝ કરીશો. લિસનિંગ ધ બોડી સાઉન્ડ. બરાબર. લિસનિંગ ધ બોડી સાઉન્ડ બાય સ્ટેથોસ્કોપ. બરાબર. લંગ્સની અંદરથી જે ડિફરન્ટ ટાઈપ્સના જે મતલબ કે સાઉન્ડ આવે છે એ સાઉન્ડને તમારે ચેક કરવા માટે તમારે સ્ટેથોસ્કોપનો યુઝ કરવાનો છે. અને જે પ્રોસિજર કરો છો તમે એને શું કહીએ છીએ આપણે? તો એને આપણે કહીએ છીએ ઓસ્કલ્ટેશન. શું કહીએ છીએ આપણે એને કહીશું આપણે ઓસ્કલ્ટેશન. ઇટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. બરાબર. આ કયું છે? કે લાસ્ટ સ્ટેપ છે. બરાબર. ફિઝિકલ એક્ઝામિનેશનનું લાસ્ટ સ્ટેપ છે. જ્યારે ફર્સ્ટ સ્ટેપ કયું હતું? ફર્સ્ટ સ્ટેપ હતું આપણું ઇન્સ્પેક્શન. કયું હતું? ઇન્સ્પેક્શન. હવે તમને નેક્સ્ટ પૂછ્યું છે એબ્ડોમિનલ એક્ઝામિનેશન. એબ્ડોમિનલ એક્ઝામિનેશન તમે ફિઝિકલ એક્ઝામિનેશન બરાબર એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરતા હોઈએ ત્યારે કયા સ્ટેપ આવે છે? તો ત્યારે તમારું ફર્સ્ટ સ્ટેપ થશે કયું થશે? તો ફર્સ્ટ સ્ટેપ થશે તમારું ઇન્સ્પેક્શન. જ્યારે બીજું સ્ટેપ થશે ઓસ્કલ્ટેશન, ત્રીજું છે પરકશન અને ચોથું છે પાલ્પેશન. બરાબર. જસ્ટ તમારે રિમેમ્બર રાખવા જેવું પડશે. આ તમારે એક્ઝામની અંદર એક યાદ રાખવા જેવું છે કે એબ્ડોમિનલ એક્ઝામિનેશન પૂછે છે કે ફિઝિકલ એક્ઝામિનેશન પૂછે છે. બરાબર. ફિઝિકલ એક્ઝામિનેશનની જગ્યાએ તમને જનરલ એક્ઝામિનેશન પણ વર્ડ યુઝ કરેલો હશે તો તમારે એ વખતે કયા સ્ટેપ આવશે? તો ફર્સ્ટ આવશે ઇન્સ્પેક્શન, બીજું આવશે પાલ્પેશન, ત્રીજું આવશે પરકશન અને ચોથું આવશે ઓસ્કલ્ટેશન. તમને એબ્ડોમિનલ એક્ઝામિનેશન પૂછે તો ફર્સ્ટ સ્ટેપ આવશે તમારું ઇન્સ્પેક્શન, સેકન્ડ આવશે ઓસ્કલ્ટેશન, થર્ડ આવશે પરકશન અને ફોર્થ આવશે પાલ્પેશન. ઓકે. સો નાઉ હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ પોઈન્ટ છે આપણો નોર્મલ ઇલેક્ટ્રોલાઇટ વેલ્યુ.
જે બી આપણા નોર્મલ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે એની નોર્મલ વેલ્યુ કેટલી હોય છે એની વાત કરીએ આપણે, બરાબર. તો પહેલું છે સોડિયમ, જે તમારા ઓકે સોડિયમ પોટેશિયમ તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. સોડિયમ અને પોટેશિયમ તમારે એક્ઝામને પૂછવાના ચાન્સીસ વધારે છે. તો સોડિયમની નોર્મલ વેલ્યુ કેટલું છે તો 135 to 145 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. પોટેશિયમની છે 3.5 to 5.1 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. કેલ્શિયમ છે 8.5 to 10.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર, બરાબર. ક્લોરાઇડની વેલ્યુ છે 97 to 107 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. મેગ્નેશિયમ છે 1.5 to 2.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર અને ફોસ્ફરસ છે 1.8 to 4.6 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. આ જે તમને આપણા જે ઇમ્પોર્ટન્સ જે ઇલેક્ટ્રોલાઇટ્સ બોડી અંદર છે, બરાબર, એની નોર્મલ વેલ્યુ બતાવ્યું છે. આની અંદર પણ તમને સોડિયમ અને પોટેશિયમ એક્ઝામની અંદર બહુ જ પૂછાવાના ચાન્સીસ વધારે છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ વાત કરીશું આપણે હેન્ડ હાઇજીનની. શાની વાત કરીશું આપણે? તો નેક્સ્ટ હેન્ડ હાઇજીનની વાત કરીશું. તો રિક્વાયર્ડ ટાઈમ ફોર હેન્ડ વોશિંગ અકોર્ડિંગ ટુ WHO, બરાબર, એની વાત કરીશું. તો મેડિકલ હેન્ડ વોશિંગ કરતા હોઈએ આપણે, કયા હેન્ડ વોશિંગ? તો મેડિકલ હેન્ડ વોશિંગ કરતા હોય 2 થી 3 મિનિટનો ટાઈમ હોય છે. સર્જિકલ હેન્ડ વોશિંગ કરતા હોઈએ, બરાબર, ત્યારે 3 to 5 મિનિટનો ટાઈમ હોય છે. અને જ્યારે ઓટીની અંદર સ્ક્રબ થવાનો છે, ઓપરેશન થિયેટરને સ્ક્રબ કરતા હોય ત્યારે આપણે કેટલો? તો 10 મિનિટનો ટાઈમ લઈએ છીએ. તમારે એક્ઝામની અંદર હેન્ડ વોશિંગનો ક્વેશ્ચન એક, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ વોશિંગમાંથી એક પ્રશ્ન, એક ક્વેશ્ચન આવવાના ચાન્સીસ 100% છે, બરાબર. સો આપણે હેન્ડ વોશિંગ વિશે દરેક વસ્તુ આપણે યાદ રાખીશું. હેન્ડ વોશ વિથ સોપ એન્ડ વોટર, બરાબર, વાત કરીશું આની. તો સોપ એન્ડ વોટર, સોપ અને વોટર હશે, રનિંગ વોટર, તો કેટલો ટાઈમ હોય છે? તો 40 to 60 સેકન્ડ હોય છે. જ્યારે તમને આલ્કોહોલ કે આઇસોપ્રોપાઇલ 70% આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પૂછે તો તમે ટાઈમ કેટલો લેશો? તો 20 to 30 સેકન્ડ. કેટલો લેશો? 20 to 30 સેકન્ડ, બરાબર. અને હેન્ડ વોશિંગની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ કયું છે? હેન્ડ વોશિંગની અંદર પૂછાય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ પૂછાય તમને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ તો આપણે આગળ ભણે એ પ્રમાણે કયું આવશે? તો આગળ ભણે એ પ્રમાણે આવશે ફ્રિક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઇન ધ હેન્ડ વોશિંગ પ્રોસિજર, બરાબર. નેક્સ્ટ વાત કરીશું આપણે. હવે તમને એક્ઝામની અંદર એક બીજું પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે હેન્ડ હાઇજીન હોય તો હેન્ડ હાઇજીનની અંદર 5 મૂવમેન્ટ્સ હોય છે, બરાબર. ટોટલ મૂવમેન્ટ્સ કેટલા છે? ટોટલ મૂવમેન્ટ્સ છે આપણા કેટલા છે? તો 5 મૂવમેન્ટ છે. અને 5 મૂવમેન્ટ્સની અંદર કયા છે? તો 2 બિફોર છે, બરાબર. જો 2 બિફોર છે અને 3 આફ્ટર છે, બરાબર. 2 બિફોર અને 3 આફ્ટર યાદ રાખવા જોઈએ. બિફોર ટચિંગ ધ પેશન્ટ, બરાબર, બિફોર ક્લીન અને એસેપ્ટિક પ્રોસિજર કરતા હોય ત્યારે. પછી આફ્ટર બોડી ફ્લુઇડ એક્સપોઝર, બરાબર, જે પેશન્ટનું જે બોડી ફ્લુઇડ હોય છે એને એક્સપોઝ, મતલબ એને ટચ કરતા પહેલાં, ટચ કર્યા પછી, બરાબર. પછી ટચિંગ ધ પેશન્ટ, આફ્ટર ટચિંગ ધ પેશન્ટને ટચ કર્યા પછી, બરાબર. અને આફ્ટર ટચિંગ ધ પેશન્ટ સરાઉન્ડિંગ, જે પણ પેશન્ટનું સરાઉન્ડિંગ એરિયા હોય છે, બરાબર, આફ્ટર ટચિંગ ધ પેશન્ટ, બરાબર, આફ્ટર ટચિંગ ધ પેશન્ટ સરાઉન્ડિંગ, બરાબર. ઓકે, તો પેશન્ટનું જે સરાઉન્ડિંગ એરિયા હોય છે એને ટચ કર્યા પછી, પેશન્ટને ટચ કર્યા પછી, અને જે પણ પેશન્ટના બોડી ફ્લુઇડ્સ હોય છે એને ટચ કર્યા પછી આપણે શું કરવાના છે? હેન્ડવોશ કરવાના છે. બીજું કે જ્યારે પેશન્ટને ટચ કરતાં પહેલાં અને કોઈ પણ પ્રકારની ક્લીન અને એસેપ્ટિક પ્રોસિજર કરતા હોય એના પહેલાં પણ તમારે શું કરવાનું છે? હેન્ડ વોશિંગ કરવાના છે. તો આ હતા આપણા હેન્ડ હાઇજીનના 5 મૂવમેન્ટ્સ જે તમારી એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ હતું આજનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે તમારી એક્ઝામની અંદર બહુ જ મતલબ પૂછાવાના ચાન્સીસ વધારે છે. સો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની PDF અમે તમને આપણી જે ટેલિગ્રામની જે ચેનલ છે, ટેલિગ્રામની ચેનલ પરથી તમને મળી રહેશે. તો તમે એને રિવાઇઝ કરતા રહેજો અને તે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા. તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની વાત કરી, બરાબર. નેક્સ્ટ આપણે આપણા જે બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર, એના રિલેટેડ વાત કરીશું અને મળીએ આપણે આપણા નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સનું જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગનો પાર્ટ આવશે એની અંદર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ, થેન્ક યુ સો મચ.